તો રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ચૂંટણીમાં પક્ષ પલટાની મોસમ ખુલી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આપનો ખેસ ધારણ કર્યો છે। ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ અને ધોરાજી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જયકુમાર અનિલભાઈ ટોપિયા આપમાં જોડાયા છે। अन्य આગેવાનોએ પણ કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા છે। તો ધોરાજી યુથ વિંગ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ જેઠવા પણ આપમાં જોડાયા છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આપ જુઓ પક્ષ પલટાની મોસમ આવી હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ કે જેઓ આપમાં જોડાયા છે। કોંગ્રેસ પાર્ટી માટે સતત 2012 માં જ્યારે આપણે ધોરાજીના શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસ છોડીને ગયા ત્યારે ધોરાજી પાસે કોંગ્રેસના નામે ઝીરો હતા કાર્યકરોમાં। એવી પરિસ્થિતિમાં આજે ધોરાજીમાં અમે કોંગ્રેસને ઊભી કરેલી હતી। પાર્ટીના પાયે ઝીરોથી ગ્રાઉન્ડ સુધીને કામ કરી અને પાર્ટીને ઊભી કરેલી હતી, નગરપાલિકાથી છે ધારાસભા સુધી। અને આજ દિન સુધી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં ધોરાજીમાં સેવા આપી છે। લોકોના જે પ્રાણ પ્રશ્ન હોય, આજે દાખલા તરીકે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકા દ્વારા ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે, સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય, રોડ રસ્તાના પ્રશ્ન હોય, અનેક પ્રશ્ન બાબતે ધોરાજીની જનતા માટે સતત કોંગ્રેસ પાર્ટી માટે અમે લડ્યા છીએ। પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી, જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે। આગામી ધોરાજી નગરપાલિકા ચૂંટણી અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી 36 ઉમેદવારોમાંથી 28 સીટો ઉપર આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે અને જનતામાંથી પણ ખૂબ જ સમર્થન પ્રાપ્ત થયું છે। કોંગ્રેસના ચાલુ કોર્પોરેટર ધર્મેશભાઈ રાજ્યગુરુ, યુવા કોંગ્રેસના જયભાઈ ટોપિયા, જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર આશિષભાઈ જેઠવા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો કોલ આપેલ છે।